ગણેશ ચતુર્થીનો પર્વ દર વર્ષે ધામધૂમથી ઉજવાય છે। આ સમય એવો હોય છે જ્યારે ભગવાન શિવ અને માતા પાર્વતીના પુત્ર ગણેશ 10 દિવસ માટે ધરતી પર પોતાના ભક્તોની સાથે રહે છે। ગણેશજી ભક્તોના દુઃખ દૂર કરીને તેમને સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે। જન્માષ્ટમીનો તહેવાર પૂરો થઈ ગયો છે અને હવે સૌ કોઈ બાપ્પાની રાહ જોઈ રહ્યું છે, કારણ કે હવે ગણેશ મહોત્સવ નજીક આવી રહ્યો છે। ત્યારે માર્કેટિંગમાં ગણેશજીની અલગ અલગ મૂર્તિઓ બની રહી છે અને લોકો ગણેશજીની પ્રતિમા બનાવવા માટે ઓર્ડર પણ બુક કરાવી રહ્યા છે। ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ। કલકત્તા વેસ્ટ બેંગલથી। દીપકભાઈ, તમે રાજકોટમાં ગણપતિ દાદાની મૂર્તિ બનાવો છો, કેટલા સમયથી રાજકોટમાં? હું કમસે કમ 30 વર્ષ એટલું મારે થઈ ગયો રાજકોટમાં ગણપતિ મૂર્તિ બનાવવાથી। હું આવું છું, મે મહિનાથી કામ ચાલુ કરું છે, આપણે દિવાળી સુધી કામ ચાલુ રહે। દીપકભાઈ, ખાસ આ વખતે શું નવીનતા હશે? નવીન એટલે એવું તો કાંઈ નવીન નથી, પણ આપણે મનમાં એવું ત્રિશુલ જેવું એક નવા મોડેલ કાઢ્યો તો એ બહુ હાલત છે અત્યારે। એક નંગ પહેલા બનાવ્યો તો એને પછી 5-6 નંગ એ ટાઈપનો બીજા બનાવ્યો। તમે કેટલા લોકો અહીંયા આવતા હો છો રોજગારી? આપણે 10 થી 12 માણસ આવો છું, કારીગરના હેલ્પર લઈને। દર વખતે એ લોકો આવે છે આપણી સાથે, એટલે અહીંયા 3-4 મહિના 5 મહિના કામ કરે એટલે રોજીરોટી નીકળી જાય। મૂર્તિ નહીં, હું 6 મહિના અહીંયા રહ્યું, પાછા 6 મહિના દેશમાં આવ્યો। કારીગરોની વાત કરીએ તો કારીગરો પણ એમ જ છે, એ લોકો આપણે ભેગો જેટલા ટાઈમ સુધી કામ ચાલે છે, 6 મહિના 5 મહિના 6 મહિના એટલો ટાઈમ ને પછી એ લોકો પણ કલકત્તા છે। કેટલા ફૂટથી ગણપતિ દાદા ચાલુ થાય અને કેટલા ફૂટ સુધી? આપણે 9 ઇંચ લઈને 9 ફૂટ સુધી, જે મોટા નાનામાં નાના 9 ઇંચ છે, મોટામાં મોટા જે આપણે અત્યાર સુધી જે કલેક્ટરનું પ્રતિબંધ છે એને હિસાબે 9 ફૂટ સુધી બનાવે। આપણે વર્ષોથી આપણે માટીથી જ બનાવું, ઇકો ફ્રેન્ડલી। કેમ આપણે કલકત્તામાં પીઓપી ને એ વસ્તુ હાલતા જ નથી, એટલે આપણે જે બચપનથી કામ શીખ્યો છે એ માટી ઉપર જ કામ શીખ્યું, એટલે એ નેચરલ વસ્તુ આવે ને પીઓપી એટલે એ કેમિકલ વસ્તુ આવે, એ શું છે પાણીમાં ઉગરે નહીં। આ તરત જ માટી એટલે પાણીમાં નાખો એટલે તરત જ ઉગરી જાય। માટી ક્યાંથી આવતી હોય? માટી આપણે ઈ તો આવે આ રીતના પોરબંદરથી આવે, કચ્છ ભુજ એ બાજુથી આવે, એવું અલગ અલગ ટાઈપનું માટી આવે। ગયા વર્ષે ઓલા રામ ભગવાન શ્રીરામનું સ્વરૂપમાં એક બનાવ્યો હતો, એ ફેમસ હતો, પણ આ વખતે એવું કઈ ખાસ ઓર્ડર હતા નહીં। ગયા વર્ષ કરતા આ વર્ષે ભાવ તો સરખા જ છે, પણ ઘરાક એટલું ખાસ નથી અત્યાર સુધી।